યુપીસી એનું એક લેવલ છે સૌથી પહેલું, ત્યાર પછી એસવીએસ, ત્યાર પછી જિલ્લામાં એ લોકો આપણી સાથે હોય, ત્યાર પછી રાજ્યમાં અને ત્યાર પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પણ રાષ્ટ્રમાં. આ રીતે આખી એની ચેનલ છે. એટલે દર વર્ષે આદરણીય બાપુને ધ્યાન દોરીએ કે અમારી અહીંયા એકાદ કૃતિ તો અહીંથી જિલ્લા કક્ષાએ એકાદ બે કૃતિ અને જિલ્લાએથી બાપુ રાજ્ય કક્ષાએ પણ એકાદ બે કૃતિ દર વર્ષે જુનાગઢની જાય છે. જુનાગઢના બે તાલુકા, જુનાગઢ સિટી આપણો અલગ તાલુકો છે અને જુનાગઢ ગ્રામ્ય અલગ તાલુકો છે. એટલે આ બધા જે મોડેલ્સ છે સિટી અને ગ્રામ્યના ભેગા મળી અને કુલ 75 જે છે કૃતિઓ આ વિજ્ઞાન પરિષદમાં પ્રદર્શિત થઈ છે. જુનાગઢ સિટી અને ગ્રામ્ય બેયની થઈને કુલ 5 વિભાગની. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, પાછળ આપણા માનવંતા નિર્ણાયકશ્રીઓ પણ બેઠા છે. એ સૌના શાબ્દિક સ્વાગત માટે જુનાગઢ ગ્રામ્યના બીઆરસી કોઓર્ડિનેટર ડૉક્ટર સુરેશભાઈ મેવાડા સાહેબને વિનંતી કરું કે તેઓ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરશે. આજના આ કાર્યક્રમમાં સ્વાગત કરતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ બાળ વૈજ્ઞાનિકોને તૈયાર કરવા માટે જે માર્ગદર્શક શિક્ષકો એમને એ વૈજ્ઞાનિક અભિગમ, એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એનામાં ખીલે અને એના દ્વારા એ ભવિષ્યના સારા નાગરિક અને સારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા નાગરિકો ઊભા થાય એ માટે જે શિક્ષકોએ મહેનત ઉઠાવી છે એવા તમામ શિક્ષકોનું આજના આપણા તાલુકા કક્ષાના પ્રદર્શનમાં સ્વાગત કરું છું. સાથે સાથે આ કાર્યક્રમમાં જેમને અધ્યક્ષ સ્થાન તરીકે આપણી શોભા વધારી છે એવા મહાદેવ ભારતી બાપુનું આ તકે હું સ્વાગત કરું છું. જિલ્લા શૈક્ષણિક મહાસંઘમાંથી ઉપસ્થિત પ્રમુખ શ્રી સુરેશભાઈ કુમારનું સ્વાગત કરીએ છીએ. આમ તો આપણો જુનાગઢ તાલુકો છે અને જુનાગઢ તાલુકાના ત્રણેય સંઘના પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રી પણ આપણી સાથે ખંભે ખંભો મિલાવીને કાયદી માટે ઉભા હોય છે. એટલે આ તકે તમામ શૈક્ષણિક મહાસંઘ સાથે સાથે તમામ ઉત્કર્ષ મંડળ અને શિક્ષક સંઘ અને ના તાલુકા સંઘના જે હોદ્દેદારો છે એમનું સ્વાગત કરીએ છીએ. આપણી સાથે આ બાળકોની જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે એમને જે તૈયાર કરેલી કૃતિઓ છે એમના મૂલ્યાંકન માટે આપણે જે ટીમ નક્કી કરી છે સજ્જન મિત્રો આપણી સાથે ઉપસ્થિત છે એમનું પણ જુનાગઢ ગ્રામ્ય શહેર તાલુકા વતીનું સ્વાગત કરું છું. તમામ ટીમના તમામ મેમ્બરની અત્યારે નોંધ લઈ અને સ્વાગત કરતા અમે જુનાગઢ ગ્રામ્ય તાલુકાના કમિટીના મેમ્બરો સાથે સાથે આયોજન તરીકે જે આપણી સાથે જોડાયા છે વડાલ પ્રાથમિક શાળા, બ્લોક રિસોર્સ સેન્ટર જુનાગઢ ગ્રામ્ય અને શહેર, આ તમામ આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. અને આ કાર્યક્રમને દેખાવા માટે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું ખરા હૃદયથી સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. આભાર. રસમ થયાની જુદી, રિવાજો સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ અને ચોખા. મહેમાનશ્રીઓના શાબ્દિક સ્વાગત બાદ આપણે પુષ્પગુચ્છ અને શાલ વડે મહેમાનશ્રીઓનું સન્માન કરવાનું છે. સૌપ્રથમ ત્રણેય તાલુકા સંઘના પ્રમુખશ્રીઓને વિનંતી કરું કે તેઓ આપણી આજની સભાના અધ્યક્ષ મહાદેવ ભારતી બાપુનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે આ કાર્યક્રમો જુનાગઢ જિલ્લામાં ધોરણ 10માં ગણિતના પાયલટ પ્રોજેક્ટમાં જેમનું નામ છે એવા આપણે નિર્ણાયકો છે એ અહીંયા બોલાય અને કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન રહે. પહેલાં એવું થતું સાહેબ કે અમે અમારામાંથી નિર્ણાયકો બોલાવીએ
એટલે થોડોક પક્ષપાત રહ્યા કે ભાઈ આ હું છે સમીરભાઈને ઓળખું છું તો હું એની કૃતિને થોડુંક વેઇટેજ આપું છું એવું થતું. એટલે નિર્ણયમાં દર વખતે એવું થાય, પણ નિર્ણાયકમાં પણ એવું છે. આપણે કૃતિ જ્યારે બનાવીએ ત્યારે એની સર્જનાત્મકતા કેવી છે બધું જ જોવાનું હોય. એનામાં નાવીન્યતા કેવી છે, કૃતિનો વૈજ્ઞાનિક વિચાર કેવો છે, એની ટેકનિક કેવી છે, એની ઉપયોગિતા કેવી છે, એનું આર્થિક મૂલ્ય કેવું છે. બહુ મોંઘી કૃતિ ન હોય, ટેબલ સ્પેસમાં આવી જાય એવી હોય, સરળતાથી હેરફેર કરી શકાય એવી હોવી જોઈએ કૃતિ. એનું ટકાઉપણું કેવું છે, બાળકોની મૌખિક અભિવ્યક્તિ કેવી છે, બાળકો કેવી રીતે રજૂ કરી શકે છે, આ બધા જ ના માર્ક છે. આ બધા જ ના માર્ક ભેગા થઈને 100 માર્કમાંથી બાળકને જે કૃતિ છે એને માર્ક મળે છે. એટલે આ બધા જ પાસા વિચારવાના હોય. એવું નહીં કે આપણી કૃતિ કે તમારી કૃતિ કેટલી હદે ઉત્તમ છે. ફરીથી કહું, બધાની કૃતિઓ ઉત્તમ જ છે સૌની શક્તિ પ્રમાણે, પણ એમાંથી અમારે આ પસંદગી કરવાની છે. બીજા નંબરમાં દરેક કૃતિઓને ખૂબ ખૂબ અભિનંદન. અને એમાં સારી કૃતિ આપણા જિલ્લા લેવલે જાય, જિલ્લા લેવલેથી રાજ્ય લેવલે જાય, એવો આપણો બધાનો અભિગમ હોય છે. બધા બાળકોને એક ખાસ સૂચના એ છે કે પોતાની કૃતિઓ ધ્યાન રાખતા અન્ય કૃતિઓ પણ જોઈ કાઢે, એમાંથી સારો આઈડિયા, નવો વિચાર હાથે મળે. અને હવે આ મહિનો એવો શાળાના ઉદેશભાઈ ચુંડિયાને વિનંતી કરું કે રિયાજભાઈ મુનશીનું સ્વાગત કરશે. મંડળના મહામંત્રી શ્રી કેશવભાઈ ચૌહાણ ઉપસ્થિત છે. કેશવભાઈ ચૌહાણને વિનંતી કે એમનું સ્વાગત માટે રાજેશભાઈ ભેડા સ્વાગત કરશે. અને એ વર્કશોપમાં આખી છે એ એપ્રાઇઝલ ફોર્મ અંગ્રેજીનું ભરી અને પછી મોકલી, પછી આપણે રાજ્ય કક્ષાએ, ઝોન કક્ષાએ જવાનું થાય અને પછી ઝોનમાંથી છે રાજ્ય કક્ષાએ જવાનું થાય છે. માત્ર વિજ્ઞાન પ્રદર્શનમાં જ નહીં, ગણિત માટે એક આખો અલગ રામાનુજન મેથ્સ ક્લબ ચાલે છે. એનો હમણાં જ એક કાર્યક્રમ થયો અને એમાંય ઘણા જુનાગઢમાં જ હતો, ગિરનાર પબ્લિક સ્કૂલમાં. અને એમાં ગણિતના પણ ઘણા મોડેલ્સ જોયા. એવું નથી કે માત્ર વિજ્ઞાનમાં જ મોડેલ્સ બને, ગણિતમાં પણ ઘણા મોડેલ થયા હતા. અને બહુ સરસ વાત કરી એમાં કે એક નાનો બાળક, સાવ નાનો બાળક, તમારા કરતાં નાનો બાળક હતો, એ રસાયણના કંઈક 118 એલિમેન્ટ, 118 તત્વો જે જોયે ને તમે તત્વો કયા તત્વ મિશ્રણ 118 તત્વો એ મોટે બને. મારી પાસે એનો વિડીયો છે તો મને બતાવી એટલે બાળકોમાં અપાર શક્તિ રહેલી છે. આ બધા એક્સપોઝરથી બાળકોની શક્તિઓ ખીલે છે. પ્રાસંગિક પ્રવચનમાં આગળ વધતા શિક્ષણના અધ્યાપક આદરણીય ચુમાણ સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું આ તકે આપે. આજ રોજ આ સિંહ ક્ષેત્રની અંદર, નાન ક્ષેત્રની અંદર તો લગભગ 2000-2001ની સાલ હશે અને ભારતીય આશ્રમની અંદર ધોરણ 5 અંગ્રેજીનો એક વર્ગ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તરફથી યોજાયો હતો સામેના હોલમાં બાપજી. અને એવો પ્રથમ વખત હું તાલીમાર્થી તરીકે આવ્યો હતો, શિક્ષક તરીકે એક તાલીમાર્થી તરીકે અહીંયા આવ્યો હતો. અને રિયાજભાઈના અને બધાના માર્ગદર્શન આ જ ક્ષેત્રમાંથી કાંઈક બોલતા શીખું છું અને આજે આ ક્ષેત્રમાં બોલતા ઊભો થયો છું. બોલવું એટલે આ ભૂમિને વંદન. વિજ્ઞાન વિશે ગજેરા સાહેબે વાત કરી. જુનાગઢ છે એ હંમેશા કંઈક ને કંઈક ક્રિયાત્મક સંશોધનમાં આગળ રહ્યું જ છે. અને ગજેરા સાહેબ સાક્ષી છે, બાઉબુના વોટ્સએપ સાક્ષી છે અને અમારા રિયાજભાઈ મુનશી સાક્ષી છે કે ભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ફરતી પ્રયોગશાળાનો જો કોઈ પ્રોજેક્ટ હોય ને તો એ ભેસાણથી ઊભો થયો હતો. અને ભેસાણનો પ્રોજેક્ટ રાજ્ય સુધી 2 વર્ષોથી અમલવારીમાં, રાજ્ય સરકારે પણ એની અમલવારી કરી હતી. સાહેબ પાઠ્યપુસ્તક મંડળમાં સત્રના 2 ડિવાઇડેશન થાય પાઠ્યપુસ્તકના. તો સાહેબ આ પણ પ્રયોગો જૂનાગઢ જિલ્લાથી પાઠ્યપુસ્તક મંડળ સુધી પહોંચ્યા હોય. આવા તમામ અખતરાઓ જૂનાગઢ જિલ્લામાંથી નોંધપાત્ર જ્યારે અખતરા થતા, નોંધણી અખતરા થતા હોય
એટલે જે ચેતનાઓ અટાણે માનસિક સ્ટ્રેસ વચ્ચે પણ એટલું ક્રિયાત્મક કામ કરીને 12 વૈજ્ઞાનિકોને લઈ આવીને સારામાંથી શિક્ષકોને અહીંયા આવ્યા છે માર્ગદર્શક શિક્ષકો, એને પણ અભિનંદન આપું છું. કારણ કે અટાણે ચારે બાજુથી મારો ચાલી રહ્યો છે. વિજ્ઞાન વિશે તો ઘણા વાત કરવાના છે, તો ચારા મારો લાગે એમાં પણ આવી પ્રવૃત્તિ કરી અને આપણે એક શિક્ષક તત્વ નિભાવી રહ્યા છીએ. વિજ્ઞાન સાથે પર્યાવરણ જોડાયેલું છે. આમાં લગભગ પ્રાકૃતિક ખેતીનો પણ બાબતી વિષય છે આપણે, અને આ ક્ષેત્રની અંદર પ્રાકૃતિક ખેતીની પણ પુષ્કળ શિબિરો આ જ આશ્રમમાં રહી છે. એટલે એ પ્રાકૃતિક ખેતીના વિષય સાથે મારે એક જ અપીલ કરવી છે મિત્રોને કે જેટલું પ્રકૃતિ પ્રેમ સાથે પ્રકૃતિ સાથેનું શિક્ષણ લેશું એટલું જરૂરી છે. બાકી જોયેલું અને સાંભળેલું કદાચ ભૂલાઈ જાય પણ અનુભવેલું ભૂલાય નહીં. અને અનુભવ માટે આવો મોટો વિજ્ઞાન ક્ષેત્ર છે આપણે પ્રકૃતિ માટે, એની શિબિરો કરીને અનુભવ જેટલો લેશો એટલું લેવાય. હમણાં જ નરસિંહ મહેતા યુનિવર્સિટીની એક બેચ છે, એ કંઈક પાણમાંથી સંશોધન કરી અને સાહેબ રાષ્ટ્રીય લેવલ સુધી એને એના સંશોધનો પહોંચાડ્યા. આની કોઈ તમામ પ્રકારના આયુર્વેદ માંડી અને આની અંદર ઋષિ મુનિઓએ તપ કરીને સંશોધનો કરી અને સમાજને ભેટ આપ્યા છે. આ બાપજી જેવા ઘણા સાધુઓએ આયુર્વેદિક અહીંથી આપ્યું છે. સાહેબ ગિરનાર કલ્પ નામનું પુસ્તક છે, આખું આયુર્વેદિકનું પુસ્તક છે બાપજી, ગિરનાર કલ્પ. અને એ ગિરનાર કલ્પના તમામ ભાગોમાં માનવ ઉપયોગી સંશોધનો ઋષિ મુનિઓએ કરી સમાજને ભેટ આપ્યા છે. અને એ ક્ષેત્ર માટે આપણે સમાજ ઉપયોગી સારા નરસા જે કંઈ સંશોધનો કરી રહ્યા છીએ અને એ સંશોધનો સમાજ ઉપયોગી થાય. કારણ કે આ પવિત્ર પાવન ભૂમિ જ્યાં ભારતી બાપુએ યોગ અને સાધનાથી આ ભૂમિને સિદ્ધ કરી, આ ભારતીય આશ્રમમાં આજ રોજ જુનાગઢ તાલુકા દ્વારા આયોજિત વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, સ્ટેજ ઉપર બેઠેલા સર્વ મહાનુભાવો, શિક્ષકો, બહેનો, વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે વિજ્ઞાન સૃષ્ટિના આરંભથી ચાલ્યું આવે છે. કારણ કે જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે મહાદેવ, આપણે શાસ્ત્રોમાં એવું વાંચીએ છીએ મહાદેવ એક જ હતા, સ્વયંભૂ શિવ. એમને એવું થયું કે એકો રહસ્યામી, એટલે કે હું એક જ છું પણ મારે આમાંથી ઘણાને ઉત્પન્ન કરવા છે. એટલે એણે પોતાના અંગમાંથી બ્રહ્માજી અને વિષ્ણુને પ્રગટ કર્યા. બ્રહ્માજીને આદેશ કર્યો તમે સૃષ્ટિનું નિર્માણ કરો અને સૃષ્ટિના નિર્માણ સાથે મારે પ્રજાને ઉત્પન્ન કરવી છે. કારણ કે સૃષ્ટિ ઉપર રહેવાવાળો એવો જીવ ઉત્પન્ન કરો તેનાથી આખું સૃષ્ટિનું નિર્માણ થાય. તો આપણે જોઈશું, આપણે ભણ્યા છીએ કે પૃથ્વી ગોળ છે, ધરી ઉપર ફરી રહી છે. એક દ્રષ્ટિએ આપણે વિચારીએ કે ભાઈ આવડી મોટી પૃથ્વી ગોળ કેવી રીતે હોઈ શકે અને ધરી ઉપર કેવી રીતે આખું એનું ચક્ર આખું ફર્યા કરતું હોય. તો ભણી છીએ એટલે માનવું જ રહ્યું કે ભાઈ ફરે છે એટલે સવાર સાંજ થાય છે, શિયાળો ઉનાળો ચોમાસું થાય છે. આ બધું એક વૈજ્ઞાનિક જ કારણ છે. બને જ આખું આ ઉત્પન્ન કર્યું છે. ત્યારથી માંડી આપણે જોઈએ છીએ કે રામાયણ કાળમાં પણ વિમાન હતું, પુષ્પક વિમાન. તો વિમાન હતું તો ત્યારે પણ વિજ્ઞાનનું અસ્તિત્વ હતું અને વિજ્ઞાન દ્વારા જ ઉત્પન્ન થયું. ભલે ત્યારે મંત્ર શક્તિથી કામ કરતું હતું, આજનું વિજ્ઞાન મંત્ર શક્તિથી કામ કરે છે. મહાભારતમાં એક પ્રસંગ છે કે સંજય લાઈવ ટેલિકાસ્ટથી આખું યુદ્ધનું વર્ણન કરે છે. તો એ ત્યાં પણ વિજ્ઞાન આપણને જોવા મળે છે. તો વિજ્ઞાન આપણને કંઈક નવું પ્રદાન કરે છે. એના દ્વારા આપણે અત્યારે કેટલા સુખી છે. જે તે વખતમાં આપણી પાસે કાંઈ નહોતું. ચક્રની શોધ થઈ ત્યાર પછી ગાડું આવ્યું, અગ્નિની શોધ થઈ ત્યારથી આપણે ભોજન પકાવી ખાતું. એટલે કોઈ પણ વસ્તુ મોબાઈલમાં ગૂગલમાં માંગો એટલે તરત તમને હાજર થઈ જાય. ખૂબ જ વિજ્ઞાન આગળ વધ્યું છે અને એનો આપણે લાભ લઈ ગયા છે. હું તો એમ કહું છું કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર કરતાં પણ કળિયુગ ખૂબ જીવવા માટે શ્રેષ્ઠ છે. કારણ કે આપણે કાંઈ પણ તકલીફ નથી પડતી જો પણ આપણે જીવતા આવડે તો.
આપણને જે કાંઈ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાપ્ત થયું છે એનો જો આપણે ખરેખર યોગ્ય ઉપયોગ કરીએ તો આપણા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. આવું વ્યક્તિત્વ જો કદાચ ક્યાંય એને નોકરી મળી ગઈ હોય તો આપણે અબ્દુલ કલામ ન મળે. ત્યાર પછી તો ભારત સરકારે એને રાષ્ટ્રપતિ પદે પણ બેસાડ્યા. તો મારું એટલું જ કહેવાનું કે જ્યાં ક્ષેત્રમાં આપણે હોય એમાં ખૂબ પ્રયાસ કરો. વૈજ્ઞાનિકો કાર્યક્રમના અંતિમ ચરણમાં આભાર વિધિ માટે જૂનાગઢ સિટી બીઆરસી કોઓર્ડિનેટર રાહુલભાઈને વિનંતી કરું કે તેઓ સમગ્ર આપણા કાર્યક્રમની આભાર વિધિ કરશે. પૂજ્ય બાપુ અને વિશેષ કેતનભાઈ રૂપાપરાનો આ તકે આભારી છું કે માત્ર એટલું જ કહીએ કે બાપુ વિજ્ઞાન મેળો કરવો છે એટલે એક જ જવાબ આવી જાય. કઈ તારીખ છે કેટલા વાગે કોઈ પેટા પ્રશ્ન જ નહીં, એક જ જવાબ આવી જાય. એટલે આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આવી સંસ્થા આપણને વખતો વખત મળી રહી છે. સાથે સાથે અધ્યક્ષીય ઉદ્બોધનમાં બાપુએ જીવન ઘડતરને આ જે સૂચક આશીર્વચનો આપ્યા, કેટલીક બાબતો હૃદયને સ્પર્શી ગઈ. બાપુએ કીધું કે એક જ ઘરમાં બેઠા હોઈએ અને બધાએ પોતપોતાનો મોબાઈલ લઈને બેઠા હોય. આ દ્રશ્ય આપણે દરેક જગ્યાએ જોઈએ જ છીએ. એવી તો ઘણી બધી બાબતો કરી, હું પુનરાવર્તન નથી કરતો, પણ પૂજ્ય બાપુના અધ્યક્ષીય ઉદ્બોધન માટે પણ તેમનો હૃદયપૂર્વક આભાર. કુમળભાઈ મંચસ્થ સર્વે મહાનુભાવો પોતાનો કિંમતી સમય આપી અને આપણા તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા, એમનો પણ સવિશેષ આભાર. ચારેય વિદ્વાન નિર્ણાયકશ્રીઓ પોતાની રોજિંદી ક્રિયાઓમાંથી સમય કાઢીને આપણા વિનંતીને માન આપીને નિર્ણાયક જે ખૂબ કપરું કામ છે એ કામ માટે પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, એટલે એમનો સવિશેષ આભાર. આપ સર્વે અહીંયા ભવનાથ અને વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ ગણી શકાય કે વિજ્ઞાન છે એ આ ક્ષેત્રનું પર્યાય છે. તમામ વસ્તુઓ બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે તો એમાં ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન છે. એટલે આપણે આ સર્વે આ જગ્યા પર ઉપસ્થિત છીએ ત્યારે આનંદ કરીએ, જાણીએ, નવું શીખીએ એ માટે મળ્યા છીએ. સવિશેષ કાર્યકર ટીમ છે જે આપણી કે જેમને ગઈકાલથી અને ઘણી ટીમના કામ તો આયોજન વખતે શરૂ થઈ ગયા હતા. સર્વે કાર્યક્રમની વ્યવસ્થાપક ટીમનો પણ હૃદયથી આભાર માનું છું. ધન્યવાદ.
નમસ્કાર. જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્ય તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજ રોજ ભવનાથમાં ભારતીય આશ્રમ ખાતે યોજવામાં આવેલ છે. આ પ્રદર્શનની અંદર જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્યના નાના નાના બાળ વૈજ્ઞાનિકો સરસ મજાની પોતાની ક્લસ્ટર કક્ષાએથી પ્રથમ નંબર લઈને આવેલી કૃતિઓ ખૂબ જ સરસ પોતાની સૂઝબૂઝ અને આવડત પ્રમાણે તૈયાર કરેલ છે. તો ચાલો આપણે આવા નાના બાળ વૈજ્ઞાનિકોને મળી અને એમની કૃતિ વિશે જાણીએ. બેટા, તમારી શાળાનું નામ શું? અમારી શાળાનું નામ મલિયાવાળા પેસેન્જર શાળા છે. તમે આજે કઈ કૃતિ લઈને આવ્યા છો? પ્લાસ્ટિક વ્યવસ્થાપન. પ્લાસ્ટિક વ્યવસ્થાપન. તો એમાં શું છે પ્લાસ્ટિક વ્યવસ્થાપનમાં? એનો હેતુ શું છે એ મને સમજાવશો? આ છે રિફ્યુઝ. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ સખત ન કરવો જોઈએ. આ છે રિડ્યુસ. આપણે પ્લાસ્ટિકની બદલે કાગળ, લોખંડ, ધાતુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, કાપડ જેવી ઉપયોગમાં લેવી જોઈએ. આ છે રિયુઝ. આપણે પ્લાસ્ટિકની વસ્તુ ફરી ઉપયોગ કરવો. આ છે રિપર્પસ. આપણે ઘરમાં પ્લાસ્ટિકની કામ વગરની પ્લાસ્ટિક પડ્યો હોય તેને આપણે ઘરમાં કામ આવે એવી વસ્તુ બનાવો. આ છે રિસાયકલ મશીન. આપણે ઘરમાં જે કામ વગરનો કચરો પ્લાસ્ટિકનો પડ્યો હોય તેને રિસાયકલ હોય તેથી રમકડા બને, નવી પ્લાસ્ટિકની વસ્તુ બને. ઓકે, સરસ બેટા. બીજા બાળ વૈજ્ઞાનિક પાસે જઈશું. એમને એમની કૃતિ કેવી રીતે બનાવી છે, શું છે એના વિશે જાણીએ. બેટા, કઈ શાળામાંથી આવો છો તમે? અમે જાલણસર પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. તમે શું બનાવ્યું છે બેટા? અમારી કૃતિનું નામ રેન ડિટેક્ટર છે. એના વિશે મને સમજાવશો? આ ડિટેક્ટર પર વરસાદ પડતા વીજ પરિપથ પૂર્ણ થશે અને તરત જ સાયરન વાગવા લાગશે. તો પૂર આવે ત્યારે આ કામનું છે? એટલે આપણે વરસાદ આવે ત્યારે આપણે ઘરમાં બેઠા હોય તો સાયરન વાગશે એટલે આપણે સાવચેત થઈ શકીએ કે આપણે ઘરની બહાર કંઈ માલ સામાન કે પ્રાણીઓ હોય તો એને અંદર લઈ શકીએ. ઓકે, સરસ બેટા, થેન્ક યુ. ચાલો હવે આપણે એના પછીના બાળ વૈજ્ઞાનિકને મળીએ કે જેઓએ સરસ મજાનું કંઈક નવીન બનાવેલું છે. બેટા, કઈ શાળામાંથી આવો છો? શ્રી ઈસાપુર પ્રાથમિક શાળા. તમે શું બનાવ્યું છે બેટા? વીજ રક્ષક તાર અથવા સ્તંભ. એના વિશે મને આનો ઉપયોગ શું છે એ મને કહીશ તું? આમાં વીજ રક્ષક તાર છે. તેની મદદથી આમાં વીજળી પડવાથી તારની મદદથી તે વીજળી જમીન પર ચાલી ગઈ. આમાં વીજ રક્ષક તાર ન હતો તેની મદદથી તે બિલ્ડિંગ પડી ગઈ. સરસ બેટા. ચાલો એક સરસ મજાના બાળ વૈજ્ઞાનિક ને મળીએ જેને કંઈક મિસાઇલ જેવું કંઈક બનાવેલું છે. એમનું નામ આપણે બાળક પાસેથી જાણીએ. કઈ શાળામાંથી આવો છો બેટા? જામકા પ્રાથમિક શાળામાંથી. આ શું બનાવ્યું છે બેટા? આ વેસ્ટ વોટર મેનેજમેન્ટનો એક પ્રોજેક્ટ છે જેમાં આપણે જેમ કે તમને ખબર છે કે ગામમાં અને શહેરમાં પાણીની તંગી વધી રહી છે. તો તેમાં આપણે જેમ કે આપણે ફિલ્ટરમાંથી વેસ્ટ સ્ટોર કરી શકીએ છીએ. પછી જેમ કે શહેરમાં આપણે રૂમમાં એસી હોય છે તેમાંથી નીકળતો વેસ્ટ પાણીને આપણે આમાં સંગ્રહ કરી શકીએ છીએ. પછી આ પાણીને આપણે આમાં નળ દ્વારા હાથ ધોઈ શકીએ છીએ અને નળી ફિટ કરીને નાના છોડને પાણી દઈ શકીએ છીએ. તેથી પાણીનો રીયુઝ થઈ શકે છે. સરસ બેટા. તમે કઈ શાળામાંથી આવો છો બેટા? અમે ડૉક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. અમારી પાસે તમે આજે આ કઈ કૃતિ બનાવી છે, શું છે એમનું નામ? કૃષિ કચરાનું મેનેજમેન્ટ તરીકે ઇકો ફ્રેન્ડલી ઓર્ગેનિક મલ્ચિંગ અને આંતરિયાળ વિસ્તારમાં ઉપયોગી ન્યૂનતમ ટપક સિંચાઈ. આ ટપક સિંચાઈ છે જેમાં ખર્ચો વધુ થાય. આ ટપક સિંચાઈ છે એમાં ખર્ચો ઓછો થાય છે પરંતુ આ ટપક સિંચાઈમાં ખર્ચો વધુ થાય છે. આ ટપક સિંચાઈ છે જેમાં લાઇટની જરૂર પડે છે પરંતુ આ લાઇટને વગર પણ કામ કરી શકે છે. આ કેશાકર્ષણ દ્વારા આ ટપક સિંચાઈમાં કેશાકર્ષણ દ્વારા પાણી ટીપે છોડના મૂળ સુધી પહોંચે છે. સરસ બેટા. કઈ શાળામાંથી આવો છો બેટા? અમે ગ્રામોદ્યોગ પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. તમે આ શું બનાવ્યું છે? આગ લાગે ને તો આપત્તિઓને રોકવા.
તો આગ લાગે તો કઈ રીતે એને રોકી શકશું આપણે? આગ લાગે ને તો આ જે સેન્સર છે ને ફાયર સેન્સર તે ડિવાઈડ કરીને આ મોટરમાંથી પાણી ખેંચે. કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે? ઘરમાં બિલ્ડ એપાર્ટમેન્ટમાં જે ગમે જગ્યાએ ઉપયોગ આવે. અહીંયા લગાડ્યું આખામાં તો આગ લાગે તો સેન્સર ડિવાઈડ કરીને પાણી છાંટે. સરસ બેટા. ચાલો એના પછીના બાળ વૈજ્ઞાનિકની કૃતિ આપણે નિહાળીએ. એક ખૂબ જ સરસ સે નો ટુ પ્લાસ્ટિક એના વિશે છે કે પ્લાસ્ટિકનો અત્યારે જે દિવસે ને દિવસે ઉપયોગ થતો જાય છે, વધતો જાય છે, એનામાંથી આ બાળકોએ કંઈક સરસ મજાનું બનાવેલું છે. તો આપણે બાળકો પાસેથી જાણીએ કે એમને શું બનાવેલું છે. કઈ શાળામાંથી આવો છો બેટા? ભવનાથ પ્રાથમિક શાળા. આ શું બનાવ્યું છે? પ્લાન્ટ પ્રોટેક્ટર. પ્લાન્ટ એના વિશે સમજાવશો? એવો છે તે માટે છોડને પાણી પીરાવવું સરળ બને છે. છોડને પ્રાણીથી કોઈ અન્ય કુદરતી આફત વધુ પણ વરસાદ જેને તે માટે રક્ષણ કરે છે. જેમ કે વચ્ચે છોડ કોઈ પ્રાણીને નુકસાન ના પહોંચાડી શકે. એટલે અમારા ભવનાથમાં પ્લાસ્ટિક મુક્ત એટલે અમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું. સરસ બેટા. એના પછીની કૃતિ આપણે નિહાળીએ કે જે વેસ્ટ નકામનો કચરો, નકામી વસ્તુ છે, એમાંથી આ બાળકોએ સરસ મજાની કૃતિ બનાવેલી છે, વેસ્ટમાંથી બેસ્ટ. બેટા કઈ શાળા તમારી? શ્રી વીડી વિસ્તાર શિમ શાળા. આ તમે શું બનાવ્યું છે બેટા? અમે ઇકો ફ્રેન્ડલી નમૂના બનાવ્યા છે જે કે વેસ્ટ મેનેજમેન્ટ અને રિસોર્સ મેનેજમેન્ટમાંથી બનાવ્યા છે. અને કે જે કે અમે આ નારિયેળના રેસાથી એક ગણપતિ બનાવ્યા છે. અને આ પુઠ્ઠાનો અમે પાન બનાવ્યા છે. પછી અમે આ નાળિયેરની કાચલીનો ટેબલ લેમ્પ બનાવ્યો છે. અમે આ એક ઢોલક બનાવ્યા છે નાળિયેરની કાચલીમાંથી. અને અમે આ એક મસ્ત શોપીસ આનો ઉપયોગ એ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી જેથી પર્યાવરણને નુકસાન થતું નથી અને નુકસાનકારકના પદાર્થોના ઉપયોગથી બચી શકાય છે. આવા નમૂનાઓ પર્યાવરણમાં પ્રદૂષણ નહીં કરવા માટે જાગૃતતા લાવે છે. સરસ બેટા. કઈ શાળામાંથી આવો છો બેટા? આ શું બનાવ્યું છે તમે ગણિતમાં? આ છે દૂરની વસ્તુને અંતર લેજની મદદથી શોધવું. મને બતાવીશ કઈ રીતે કામ કરે છે? બતાવ તો. સૌપ્રથમ કોણમાં પકડો, તેના વચ્ચેના ભાગ પર હોલ કરી તેમાં લેજર લાઇટ ગોઠવો. હવે લેજર લાઇટ કોઈ દૂરની વસ્તુ પર પડે તેમ ગોઠવો. હવે કોણમાં પરના સી સ્થાન અને બી સ્થાન પરના ખૂણાની નોંધ લો. હવે બી અને સી વચ્ચેના અંતરની મીટર પટ્ટી વડે નોંધો. સરસ બેટા. કઈ શાળામાંથી આવો છો બેટા? શાળા વડાલથી. તમે શું બનાવ્યું છે બેટા? અમારી કૃતિનું નામ નીમ એસેન્સ ઓફ અર્થવોર્મ છે. અમે કુદરતી ખેતી વિશે બનાવ્યું છે. તો એ કઈ રીતે કામ કરે છે સમજાવશો? સડેલા લીમડાના પાન, શાકભાજીનો કચરો, ખાતર અને અળસિયાથી ગેસ ઉત્પન્ન થઈને થારણ નળીમાં આવે છે. તેમાં ગેસ ઠંડો થઈને નિમર્ક બને છે. આ કઈ રીતે કામ આપશે? આનું વર્કિંગ મોડેલ ચાલુ છે? ઉપયોગિતા. આ સાધન દ્વારા બનાવેલું અળસિયાનો નિમર્ક ખાસ કરીને ઘર અને નાના બગીચા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે તદ્દન ઓછા ખર્ચ કુદરતી ખાતર, જંતુનાશક દવા પ્રાપ્ત થાય છે. આ અળસિયા દ્વારા તૈયાર થયેલું ખાતર છોડ પર છાંટવાથી છોડ રોગમુક્ત અને તંદુરસ્ત બને છે. સરસ બેટા. એના પછીની કૃતિ પણ ખૂબ જ સરસ છે. ઇકો ફ્રેન્ડલી વિશે કંઈક છે. આપણે બાળ વૈજ્ઞાનિકો પાસે જાણીએ કે એમની કૃતિ શું છે. બેટા કઈ શાળા તમારી? શ્રી ચોપલી પ્રાથમિક શાળા. આ તમે શું બનાવ્યું છે? ઇકો ફ્રેન્ડલી હાઉસ. એમાં શું છે મને સમજાવશો? ઇકો ફ્રેન્ડલીનો અર્થ થાય છે પ્રદૂષણ મુક્ત, એટલે કે પર્યાવરણને હાનિકારક નહીં. ઇકો ફ્રેન્ડલી હાઉસથી પર્યાવરણનું તાપમાન સંતુલિત રહે છે. આ હાઉસમાં રહેલ સોલાર સિસ્ટમના લીધે ઘરમાં વીજળીની બચત થાય છે, ઘરમાં વીજળી મળી રહે છે. આ હાઉસમાં રહેલ બગીચાના લીધે આસપાસની હવા શુદ્ધ રહે છે તથા વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. વાહનો પણ ઇલેક્ટ્રિક ચલાવવા જોઈએ જેથી પ્રદૂષણ ફેલાતું નથી. અહીં વેસ્ટ વોટર પ્લાન્ટ પણ છે. કઈ શાળામાંથી આવો છો બેટા? મારી શાળા. આ તમે શું બનાવ્યું છે? આ સોલાર દ્વારા બહુહેતુક આધારિત ખેતી અને કોલ્ડ સ્ટોરેજ. એમાં આપણે આ કોલ્ડ સ્ટોરેજ છે જેમાં આપણે ખેતીનું પાક થાય ને એ આપણે પાકને સંગ્રહ કરી આપણે ખેતી આમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકીએ.
ને માં છે ને ગરબામાં છે ને માટી રાખી ભીની, એટલે એમાંથી ઠંડક આવે અને અંદર ઠંડુ વાતાવરણ રહે, એટલે પાક બગડે નહીં ને કોઈ પણ પ્રાણી અહીંયા આવે એનું પગ લાગે એટલે LED સાયરન વાગવા માંડે, એટલે પ્રાણી ડરીને ભાગી જાય. આ હાઇડ્રોપોનિક ખેતી, જેમાં જમીનની જરૂર પડતી નથી, પાઇપ દ્વારા ખેતી કરવામાં આવે છે. કઈ શાળા બેટા તમારી? અમારી શાળા કન્યા શાળા નંબર 4. આ શું બનાવ્યું છે બેટા તમે? અમે અહીંયા પ્રાકૃતિક ખાતર બનાવેલું છે ને આ ઈ મોડલ છે કે જે એવી એમ સેન્સરવાળી ગાડી બનાવેલું છે, જે આ ખાતરના છંટકાવ માટે અમે આ બનાવેલું છે. તો આપણે આપણી શાળામાં અથવા તો આપણા ઘર માટે કે અથવા આપણા શહેર માટે કે ભવિષ્યમાં આપણે આ બનાવવું હોય તો આપણે બનાવી શકીએ? હા ઓફકોર્સ બનાવીએ. અને આનો ઉપયોગ શું છે? આનો ઉપયોગ એ છે કે આ સેન્સર છે જે કાળા પટ્ટા ઉપર જ ટ્રેક કરે છે, જેથી આપણે આ ખેતરમાં કાળા પટ્ટા લગાડી દઈએ અને ખાતર ભરી દઈએ તો સેન્સરવાળી ગાડી કાળા પટ્ટા ઉપર જ ચાલશે, અને જે અંતે પૂરી થશે ને આ ખાતર રૂપે, જેથી આપણી માનવ ઉર્જા સમય પણ ખૂબ વધે છે. મને શરૂ કરીને બતાવીશ બેટા? બેટા કઈ શાળામાંથી આવો છો તમે? અમારી શાળાનું નામ છે સરદારપરા પ્રાથમિક શાળા. આ તમે આજે શું બનાવ્યું છે? સરગવાની થેપલા, સરગવાના પુડલા, સરગવાની પૂરી, સરગવાનું દાંતણ, સરગવાના ઢોકળા, સરગવાના ઢેબરા, સરગવાના કઢી, સરગવાની ચટણી, સરગવાના ભજીયા અને સરગવાના પાક અને ફૂલનું શાક અને કઢી. તમે રોજ સરગવો ખાવ છો ઘરે? હા, અમે ખાઈએ છીએ. સરસ બેટા. કઈ શાળામાંથી આવો છો બેટા? PM શ્રી કન્યા શાળા નંબર 4. PM શ્રી કન્યા શાળા નંબર 4. PM શ્રી એટલે શું, એ ખ્યાલ છે? અમારી છે ને શાળા મોદી સરના PM શ્રીમાં અમારી શાળા ચૂઝ થઈ છે. તો તમે કંઈક સરસ કૃતિ બનાવી હશે ને? આ શું બનાવ્યું છે તમે? ડિજિટેબલ ચેર કમ બેડ છે, જે ચાલી શકતા ન હોય, તેને અકસ્માત થયેલું હોય તેની માટે બનાવેલ છે. આ વ્હીલચેર પણ બની જાય છે અને બેડ પણ બની જાય છે, અને ડૉક્ટર પાસે નિદાન લેવા માટે આમાં વ્હીલ પણ છે, એટલે કે ત્યાં પણ આપણે લઈ જઈ શકીએ છીએ. અત્યારે હું ખુરચી બનાવું છું, એટલે ચેર, ડિજિટેબલ ચેર. આમાં ચાપ છે તો તેનાથી કંટ્રોલ પણ થાય છે. આ અત્યારે ચેર બની ગઈ છે અને આપણે અત્યારે બેડ બનાવવું છે. આ બેડ બની ગયું છે. આ ડૉક્ટર પાસે નિદાન લેવા માટે આ લઈ જઈ શકીએ છીએ, અને આ અત્યારે બેડ બની ગયું છે. અને વારંવાર આપણે અત્યારે છે ને આવી રીતે છે નહીં આપણા દવાખાનામાં, તો વારંવાર વ્હીલચેર પર જવું પડે છે ને વ્હીલચેરથી બેડ પર, તો દર્દીને લાગેલ હોય તો તેને ઘણું દર્દ થાય છે, એની માટે આ બનાવેલ છે. અને અંધારું હોય તો ત્યાં આમાં લાઇટ પણ છે, એટલે કે લાઇટ પણ ચાલુ થાય. અને આ અમારું સ્પીકર છે, જ્યાં આપણે ભીડભાડવાળા રસ્તામાં જવું હોય તો સ્પીકર છે. સ્પીકર શરૂ છે અત્યારે બેટા? કર તો. કઈ શાળામાંથી આવો છો બેટા? ડૉક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાંથી. આ શું બનાવ્યું છે તમે? આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશેનો ચાર્ટ બનાવેલો છે, જેમાં આપણા દેશના જે ખાદ્ય પદાર્થોના પેકેટ હોય છે તેમાં લખેલું હોય છે કે કેટલી એનર્જી મળે છે, તેમાંથી કેટલા પ્રોટીન્સ, કેટલા વિટામિન્સ મળે છે, કેટલું કાર્બોહાઈડ્રેટ્સ મળે છે, પણ તેમાં લખેલું નથી હોતું કે તેમાં કેટલું જીઆઈ મળે છે, કેટલું ગ્લાયસેમિક ઇન્ડેક્સ મળે છે. પરંતુ આ જે છે બહારના ખાદ્ય પદાર્થના પેકેટનો ફોટો છે, જેમાં લખેલું છે કે આ જે ખાદ્ય પદાર્થ છે તેમાં લો જીઆઈ છે, એટલે કે 19 જેટલું જીઆઈ આ ખાદ્ય પદાર્થ ધરાવે છે, કારણ કે તેને માપવા માટેનું જે છે ત્યાં મશીન હોય છે, તે વિદેશમાં મશીન છે આવું કે જેનાથી તે જીઆઈ માપી શકે. જીઆઈ એટલે શું બેટા? જીઆઈ એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ, તેનું ફૂલ ફોર્મ છે. અને જે જુદા જુદા ખાદ્ય પદાર્થો છે તે આપણા શરીરમાં બ્લડ સુગરના સ્તર પર શું અસર કરે છે ને તેને એક આંકડો આપવામાં આવે છે, જેને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવામાં આવે છે. સરસ બેટા. સરોરાપા પેસેન્ટર શાળા. આ શું બનાવ્યું છે તમે? મારા વિભાગનું નામ છે રોટનજીત, એટલે કે સરતા દાસ. નમસ્તે, મારું નામ તુર્ક પઠાણ રૂકૈયા સૈયબ ખાન છે. હું સરોરાપા પેસેન્ટર શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારો વિભાગ 1 છે, જેનું નામ છે ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા, જેમાં મારી કૃતિનું નામ છે રોટન તીર્થ. આ રોટન તીર્થ એટલે સરતા દાસ.
આપણા શરીરમાં દરેક અંગોનું ખૂબ જ મહત્ત્વ છે. એક પણ અંગ સિવાય મનુષ્યનું શરીર પૂર્ણ કાર્ય કરી શકતું નથી. તો એવા જ આપણા શરીરના એક અંગ દાંતના મહત્ત્વ વિશે સમજીએ કે જેના લીધે આપણા શરીરમાં દરેક કાર્ય થાય છે. શરીરને તંદુરસ્ત રાખવા દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે. મોઢું એ શરીરનું પ્રવેશદ્વાર છે. જો મોંમાં જ રોગનું ઘર હોય તો આખું શરીર તંદુરસ્ત કઈ રીતે રહી શકે? દાંત અને પેઢાના રોગ થાય અને પાછી સારવાર કરાવો તેના કરતાં પહેલેથી જ એવી રીતે વ્યવસ્થિત સંભાળ લેવી જોઈએ જેથી રોગ શરૂ જ ન કઈ થાય. શાળામાંથી આવો છો? શ્રી મલ્લિકપુર પ્રાથમિક શાળા. આ શું બનાવ્યું છે તમે? અમે એક અનાજ ભરવાનું યંત્ર બનાવ્યું છે. અનાજ ભરવાનું? આમાં કઈ રીતે અનાજ ભરાય છે? આમાં આપણે ઘણી વસ્તુ ભરી શકીએ છીએ, જેમ કે ચોખા, ઘઉં, ચણા, પછી કોઈ કચરો હોય તે વસ્તુ પણ ભરી શકીએ. મને બતાવીશ પ્રેક્ટિકલ કરીને? અમારા આ યંત્રનું નામ લેસ એનર્જી મોર વર્ક છે. જ્યારે પહેલાં આપણે અનાજ ભરતા એમાં આપણે 3 જણા જ હોય, પણ આમાં એક જ જણો હોય એ આ યંત્ર દ્વારા અનાજ ભરી શકે છે. સરસ બેટા. બાળ વૈજ્ઞાનિકો અહીંયા ઘણા બધા છે, ઘણી બધી કૃતિઓ નિહાળી છે. બાળકો છે સતત ને સતત કંઈક નવું જાણવા અને જોવા માટે ઉત્સાહિત હોય છે. તો આવું જ આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આ બાળકે કંઈક અલગ જ પ્રકારના હેલ્મેટમાંથી કંઈક બનાવેલું છે. તો ચાલો આપણે બાળ વૈજ્ઞાનિક પાસેથી જાણીએ કે એમને શું બનાવેલું છે. બેટા કઈ શાળા તમારી? શ્રી ભવનાથ પ્રાથમિક શાળા. કૃતિનું નામ આ તમે શું બનાવ્યું છે હેલ્મેટમાંથી? આ એક સ્માર્ટ હેલ્મેટ છે. અમે આમાં બનાવ્યું છે કે આપણે આ બ્લૂટૂથ છે આની અંદર ને આમાં આપણે વાતચીત કરી શકીએ છીએ. આપણે ફોન ચલાવતા હોય જેમ કે હમણાં દુનિયામાં ફોનનો ઉપયોગ વધારે થવા માંડ્યો છે અને આપણે જો વાહન ચલાવતી વખતે ફોન ચલાવીએ તો આપણું અકસ્માત થાય અથવા અકસ્માત થાય. આ એક એવું હેલ્મેટ છે કે આમાં આપણે વાતચીત કરી શકીએ અને ગીત પણ સાંભળી શકીએ. પણ આ હેલ્મેટ પહેરે પણ આપણે ડ્રાઇવિંગ ચલાવતી વખતે આપણે ગીત ન સાંભળવા જોઈએ, કારણ કે આપણું ધ્યાન તેમાં રહે અને આપણે અકસ્માત પણ થાય. જેથી આપણે ખાલી એક આમાં વાતચીત જ કરી શકાય. ગીત સાંભળવું હોય તો આપણે ઘેરે બેઠા ઘેરે સાંભળી શકીએ, પણ ડ્રાઇવિંગ ચલાવતા વખતે ગીત ન સાંભળવા વાતચીત જ કરી શકાય. બાળ વૈજ્ઞાનિકોની ખૂબ સરસ કૃતિઓ છે. એમાંની આવી જ એક સરસ મજાની કૃતિ છે સ્માર્ટ ડ્રિલિંગ ટેકનિક. એમાં કઈ રીતે શું છે આપણે એ બાળ વૈજ્ઞાનિક પાસેથી જાણીએ. બાળકો આપણે જણાવશે કે એમાં કઈ રીતે શું બનાવેલું છે. બેટા કઈ શાળામાંથી આવો છો તમે? હું શ્રી મલ્લિકપુર પ્રાથમિક શાળામાંથી આવું છું. આ શું બનાવ્યું છે બેટા? મેં આ સ્માર્ટ ડ્રિલિંગ ટેકનિક નામનું એક મોડલ બનાવ્યું છે. આ મોડલમાં એવું છે કે અત્યારે સરકાર કરોડો રૂપિયાના રોડ રસ્તા બનાવે છે અને તેને ખોદીને આપણે તેમાં ગેસની લાઈન, પાણીની લાઈન બેસાડવી પડે છે, જેથી આપણા સરકારના કરોડો રૂપિયા વેડફાઈ જાય છે. અમે આ મોડલ બનાવ્યું છે જેમાં આપણે શરૂઆત હોય ત્યાં એક ખાડો કરવો પડે છે અને જ્યાંથી આપણે બહાર કાઢવું હોય ત્યાં એક ખાડો કરવો પડે છે, જેથી આપણે રોડ રસ્તા તોડવા પડતા નથી અને સરકારને અને લોકોનો સમય પણ બચે છે. સરસ બેટા. અહીંનું વાતાવરણ જોયું તો બહુ મજા આવી ગઈ. બધાની કૃતિ સરસ મજાની વ્યવસ્થિત પોતપોતાની જગ્યાએ ગોઠવી લીધી. એ કાર્યક્રમ પણ સરસ હતો. બધાએ સૌએ ટાઈમસર નાસ્તો કરી લીધો. નિર્ણાયક શ્રીઓ આવ્યા એ દરમિયાન એની પહેલાં તો લગભગ સરસ મજાનું રિહર્સલ થઈ ગયું હતું બધા બાળકોને, એટલે બોલવાની ઘરેથી તો પ્રેક્ટિસ કરીને આવ્યા હતા. એ ઉપરાંત અહીંયા પણ સારું એવું બધાને રિવિઝન થઈ ગયું, એટલે એ પણ ખૂબ સારું હતું. અને જમવાની વ્યવસ્થા પણ એક બાળક વારાફરતી જાય અને વારાફરતી કૃતિ બધાએ એક ખાસ કે તમે બધાએ જે કૃતિ જોઈ છે ને છોકરાઓ, એ તમે ઘરે જઈ અને એનો શું તમને એમાં સારું લાગ્યું તમે હાલો ઝડપથી કોઈ એક દીકરો કે દીકરી આવે અને એને જે અનુભવ થયો હોય, જે ગમ્યું હોય, કાંઈ પણ હોય તો અહીંયા આવીને કહે. આવો આવો આરતીબેન, હું લીરબાઈનગર પ્રાથમિક શાળા, ફરીથી એકવાર તાળી. મને અહીં આવીને ખૂબ જ આનંદ થયો. અહીંના સર, અહીંના નિર્ણાયકો અમને સમજવા માટે, અમારા પ્રયોગોને અમને વધુ જાણવા માટે મને ખૂબ જ મજા આવે. તેના માટે હું સર અને અહીંના
અહીંના નિર્ણકો માટે એકવાર અભિનંદન કરીશું. અને અમારા જે સર છે તે અમને લઈ આવ્યા, અમને એ લાયકાત દીધી કે અમે આ પ્રોજેક્ટ કરી શકશું. અને તે લાયકાત માટે હું મારા અતુલ સરને પણ અભિનંદન પાડું છું. અને મને અહીંયા ખૂબ જ મજા આવી. અસ્તુ જોઈ છે અને બધા તમારો બધાનો અભિપ્રાય પણ હશે. આપણે આ સરસ મજાનું આયોજન કર્યું. એમાં 2-3 દિવસની મહેનત, કેટલું બધું બનાવવું પડે, કેટલું બધું એમાં આ તાલુકાના બીઆરસી, સીઆરસી, પ્રાથમિક શિક્ષક સંઘ, શૈક્ષિક સંઘ અને ઉત્કર્ષ સંઘ, આ ત્રણેય સંઘના મિત્રો, શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો, સીઆરસી કોઓર્ડિનેટર, નવા જૂના બે, હવે અલગ અલગ આપણા હોદ્દા બનતા જાય છે. સીઆરસી જૂના અને સીઆરસી પાછા નવા, એમ અલગ અલગ કેટેગરીઓમાં સીઆરસી પણ આવતા આવે. ઘણાને અહીંયા ગુણવાનું મેળવી સારું થયું, તો એને પણ ખબર પડી કે આવું કામ હોય. તો પાછળ બેઠા છે એટલે નવા છે. તો આટલા સરસ આયોજનની વચ્ચે જ્યાં સુધી આપણને કોઈ જોનાર ન હોય તો આપણું કામ કેવું થયું છે આપણને ખબર ન પડે. એવી સરસ સમીક્ષા અને નિર્ણાયક ગણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમનો આ તકે આપણે બધાની વચ્ચે આભાર વ્યક્ત કરીએ. તો હું સૌપ્રથમ શ્રી વિનોદરાય પી અંકોલા સાહેબ, ડૉક્ટર એસઆર ગજેરા સાહેબ, રાહુલભાઈ સારી વાત એ છે કે આપણે 2 જણાને કેવું પડે, એક મંડપ કરીશવાળાને એક ભાઈને કેવું પડે, હીરાભાઈ કરી છે, અને એક અહીંયા આપણે બાપુનું જે આશ્રમનું સંચાલન આપણા શિક્ષક મિત્ર છે કેતનભાઈ, આશ્રમનું કેતનભાઈને કેવું પડે. 2 જણાને કહે એટલે આખો વિજ્ઞાન મેળો છે આપણો આવી રીતના સરસ રીતે સફળ આપણે આયોજન કરી શકીએ. મારી હજી પણ વિનંતી છે તાલુકાના તમામ શિક્ષકોને અને વહીવટીતંત્રને કે આપણે દર વર્ષે વિજ્ઞાન મેળો અહીંયા જ થાય એવી મારી અપેક્ષા અને લાગણી છે. કરું કે આપણા સૌ વતી એક આભાર વ્યક્ત કરે અને ભાઈ શ્રી કેતનભાઈ રૂપાપરાનું આપણા વતી આભાર સન્માન શ્રી રિયાદભાઈ મુનશી. કારણ કે આ પ્રમાણપત્ર, આ બેનર, આ બધી ગોઠવવાની મહેનત કરી છે એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. નમસ્કાર, મારું નામ રિયાઝ મુનશી, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જુનાગઢ. આજરોજ ભવનાથ ખાતે ભારતીય આશ્રમમાં જુનાગઢ તાલુકા, ગ્રામ્ય અને સિટી બંને તાલુકાઓનો વિજ્ઞાન પ્રદર્શન, જેને હવે આપણે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તરીકે ઓળખીએ છીએ, એનું આયોજન કર્યું. જુનાગઢ ગ્રામ્ય અને જુનાગઢ સિટીની થઈને કુલ 75 જેટલી કૃતિઓ આ પ્રદર્શનમાં પ્રદર્શિત થઈ. આ 75 કૃતિઓમાં 150 જેટલા બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો અને સાથે એમના 75 માર્ગદર્શક શિક્ષકો પણ આવ્યા હતા. કુલ 5 વિભાગોમાં આ વિજ્ઞાન પ્રદર્શન પ્રદર્શિત થયું છે. આ 5 વિભાગોમાં જે મેઇન વિભાગ છે એ દર વર્ષે NCERT મારફત આવે છે અને GCERT એ છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફત આ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરે છે. તો આજે જુનાગઢ ગ્રામ્ય અને જુનાગઢ સિટીના થઈને આ તમામ સ્પર્ધકો, બાળ વૈજ્ઞાનિકોએ સરસ રીતે આ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો. આ વિજ્ઞાન પ્રદર્શનમાં જુનાગઢ ગ્રામ્ય BRC કોઓર્ડિનેટર અને જુનાગઢ સિટી BRC કોઓર્ડિનેટરે જહેમત ઉઠાવી હતી અને ભારતીય આશ્રમ ખાતે ખૂબ જ સરસ વાતાવરણમાં વિજ્ઞાન પ્રદર્શન પૂર્ણ થયું અને એમાં નિર્ણાયક તરીકે રામાનુજન મેથ્સ ક્લબના તજજ્ઞશ્રીઓ ડૉક્ટર ગજેરા સાહેબ, આકોલા સાહેબ, ડોબરિયા સાહેબે એમાં નિર્ણાયક તરીકે એમની સેવાઓ આપી હતી. ધન્યવાદ. નમસ્કાર, હું મકવાણા જેન્સી ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું PM શ્રી નવાગામ પ્રાથમિક શાળામાંથી આવી છું. આજે હું આપ સમક્ષ મારી કૃતિ લઈને આવી હતી. અહીંયા આવીને મને અહીંની વ્યવસ્થા, અહીંની અન્ય વ્યવસ્થા મને ખૂબ જ પસંદ આવી છે. હું ચાહું છું કે ભવિષ્યમાં અહીંયા જ વિજ્ઞાન મેળો થશે. અસ્તુ.
ગુડ મોર્નિંગ, મારું નામ છે ભાંડેર સૌમ્યા. હું ધોરણ 8 બીમાં અભ્યાસ કરું છું. હું જોશીપરા પેસેન્ટર શાળામાં અભ્યાસ કરું છું. હું અમારા શાળામાંથી તાલુકા કક્ષામાં મારી પ્રવૃત્તિ અહીં હું આવી હતી. મને અહીં તાલુકા કક્ષામાં આવીને ખૂબ મજા આવી. મેં અહીં આવીને ખૂબ નવું જાણ્યું, બીજાની નવી પ્રવૃત્તિઓ જોઈ અને અહીં આવીને ભારતીય આશ્રમમાં પણ મને ખૂબ મજા આવી. અહીં જમવાની પણ વ્યવસ્થા ખૂબ સરસ હતી અને હું આવી અપેક્ષા રાખું છું કે હંમેશા વિજ્ઞાન મેળો અહીં જ થાય. અસ્તુ. મારું નામ ભાંડેર આર્યન છે. હું ધોરણ 8 એમાં અભ્યાસ કરું છું. અહીંયા ભારતીય ભવનાથ આવ્યો તો અહીંયા મને બહુ મજા આવી. બધાને કૃતિ જોઈ મને બહુ આનંદ થયો. અસ્તુ.